બિહારમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આજે આરજેડીના વરિષ્ઠ નેતા અને પાર્ટીના મહાસચિવ શ્યામ રજકે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે। શ્યામ રજકે પણ પોતાના રાજીનામા પત્રમાં પોતાની પીડા વ્યક્ત કરી છે। પોતાના રાજીનામા પત્રમાં શ્યામ રજકે પાર્ટી પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો। તેણે પોતાનું દર્દ કાવ્યાત્મક શૈલીમાં લખ્યું હતું અને મને ચેસનો શોખ નથી, તેથી મારી સાથે છેતરપિંડી થઈ। તમે પ્યાદા રમતા હતા, હું શક પણ રમી રહ્યો હતો। એવા અહેવાલો છે કે ટૂંક સમયમાં શ્યામ રજક ફરી એકવાર જેડીયુમાં જોડાશે। મહત્વનું છે કે શ્યામ રજકની ગણતરી લાલુ યાદવના નજીકના નેતાઓમાં થાય છે। ત્યારે વિધાનસભા ચૂંટણીના 1 વર્ષ પહેલા શ્યામ રજકના રાજીનામાને આરજેડી માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે। શ્યામ રજક પહેલા જ આરજેડીથી અલગ થઈને જેડીયુમાં જોડાઈ ગયા હતા। સીએમ નીતિશે તેમને મંત્રી પણ બનાવ્યા હતા, પરંતુ બાદમાં તેઓ જેડીયુ છોડીને આરજેડીમાં જોડાયા હતા। જ્યારે શ્યામક રજકે ઉલવારી બેઠકનું 1 કરતાં વધુ વખત પ્રતિનિધિત્વ કર્યું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।